તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025-26માં બે અલગ અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું। માર્ચ-એપ્રિલ 2024 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો। આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબિડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી। ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યું। રાજ્યના પોલીસ વડા KLN રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ચેક તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા। ગુજરાત પોલીસના કુલ 6 ડોગે 3 અલગ અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક શોધમાં 2 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા। ગુજરાત પોલીસનો ચેક ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો। આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે, એમ ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડે જણાવ્યું। ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ચેકે બાજી મારી અને ગોલ્ડ જીત્યો। આ સમગ્ર ઇવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો। આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલા ગુજરાત પોલીસે વહેલી તકે તૈયારી શરૂ કરી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા। રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડોક્ટર નિર્જા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી, તેમને કડક ટ્રેનિંગ શેડ્યુલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી। કુલ 9 ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા, જેમાંથી 6એ વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક શોધ, ગુનાની તપાસ માટે, ટ્રેકિંગ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે। સને 2025 તથા 2026ના વર્ષની ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 69નું આયોજન મહારાષ્ટ્રના નાગપુર ખાતે થયેલું હતું। આ આયોજનમાં આણંદ જિલ્લા પોલીસના ટ્રેકર ડોગ ચેક, જેના ટ્રેકર રમેશભાઈ કાળુભાઈ ખાંટ છે, જેના ટ્રેનર છે, તેઓના લેબ્રાડોર ડોગે 60 જેટલા ડોગમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે, તેમજ ઓલ ઓવર 150 ડોગમાંથી તેને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આણંદ જિલ્લા પોલીસનું નામ રોશન કરેલ છે।